સુરતમાં નવી 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું હતું। નવી ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદ માટે ચૂંટણી યોજાઈ છે। મતદાન મથકો પર સવારથી મતદારોની લાંબી લાઈનો લાગી હતી। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજ મામલે સંવાદદાતા કિરણ ગોહિલ જોડાઈ ગયા છે। કિરણ, શું કહેશો, મતદારોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ, ખાસ કરીને જો વાત કરું તો આજે પેટા ચૂંટણી જે યોજાઈ રહી છે, સુરત જિલ્લાના જે ટ્રાઇબલ તાલુકા છે માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાની 11 ગ્રામ પંચાયતની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં ખાસ કરીને માંગરોળની 5 ગ્રામ પંચાયત, માંડવીની 3 ગ્રામ પંચાયત અને ઉમરપાડાની 3 ગ્રામ પંચાયતમાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણી આ મતદાન મથકો પર સવારથી જે મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આવી રહ્યા છે અને મતદાન મથકો પર લાઈન જોવા મળી રહી છે। ખાસ કરીને જો પોલીસની જો વાત કરું તો અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે। હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। જી બિલકુલ કિરણ, આભાર માહિતી બદલ। તો સરપંચ અને સભ્ય પદ માટે જે રીતે ચૂંટણી યોજાઈ રહી છે, વહેલી સવારથી જ મતદારો કતારોમાં ઉભા છે અને પોતાના મત આપી રહ્યા છે।